नमस्कार मित्रों, लेक्चर 43 गाउसનો નિયમ અથવા તો બંધ પૃષ્ઠ સાથે સંકળાતો કુલ વિદ્યુત ફ્લક્સ। તો ફ્લક્સમાં આપણે આપણું જો કોઈ પૃષ્ઠ હોય તો કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આપણે એવું કહીએ phi બરાબર E ડોટ A અથવા એવું લીધા હતા કે EA cos θ। ये पर स्पष्टता थी आपने हमेशा क्षेत्रफल सदिश के जे सपाटी ने लंबाई बहार आवती दिशा थीटा कोनी वच्चेनो कोण तो E ने A ની વચ્ચેનો કોણ ધારો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો નું ફ્લક્સ આપણે આવડે તો phi બરાબર E cos θ। જો ક્ષેત્ર સમતલે સમાંતર मतलब θ 90 તો ફ્લક્સ કેટલું થતું હતું 0। એક બીજો રસ્તો હતો આપણો કે જ્યારે અનિયમિત આકાર હોય क्षेत्र अचल ना हो एवं किस्सा में फ्लक्स सूत्र આપણે આવું લાગે फ्लक्स phi बराबर कोई फ्लक्स અહીંયા પૃષ્ઠ સંકલન આવશે કોઈપણ પ્રકારનું પૃષ્ઠ હોય એનું ફ્લક્સ કેટલું તો phi બરાબર E ડોટ dA અને એનસીઆરટી પ્રમાણે dA ની જગ્યાએ શું લેશે ds। કોઈ ફ્લક્સ અનિયમિત આકારનું પૃષ્ઠ હોય અનિયમિત ક્ષેત્ર હોય જુદા જુદા ક્ષેત્રફળ માટે ખૂણો કેવો હોય જુદો જુદો હોય तो एवं किस्सा में कुल फ्लक्स सूत्र phi बराबर E डॉट A अथवा सिग्मा E डॉट ds तो डेल्टा s एनसीईआरटी में मित्रों अपना आ क्या बेनो मीनिंग सेम ज छे कि पृष्ठ पर पृष्ठ संकलन करो कोनु विद्युत क्षेत्र ए आपनो कुल फ्लक्स था कोई पण प्रकारना केस में आपणे कुल फ्लक्स शोधવું વધારે તો phi બરાબર સંકલન E ડોટ dr અથવા સિગ્મા E ડોટ ડેલ્ટા s આવે છેલ્લે આપણે ફ્લક્સના આ બે સૂત્રની વાત કરીએ। હવે આજની વચ્ચે ગાઉસનો નિયમ ગાઉસે જે નિયમ આપ્યો બંધ પૃષ્ઠ માટે આપ્યો પહેલી તો ક્લિયર એવું જો બંધ પૃષ્ઠ કોને કહેવાય તો બંધ પૃષ્ઠ એટલે આખી સપાટી આ પ્રકારે કોઈ ગોળો હોય સંઘન હોય लंबन हो बंद सपाटी जो बंद पृष्ठ कहवाय आ समतले बंद पृष्ठ कहवातो नथी पण एवी सपाटी कोई जग्याए एवुं लीकेज ना होय आने बंद पृष्ठ कहवातो नथी। तो समघन छे लंबन छे पोलो गोळो छे आ बधी बाबतोने आपणे बंद पृष्ठ तरीके लई शकीए तो बंद पृष्ठ कहवाय। तो आ बंद पृष्ठ साथे संकळाયેલું कुल फ्लक्स કેટલું तेना माटे एक सीधो रस्तो आपने गाउसे बताव्यो छे। तो गाउसनो नियम कोई पण बंध पृष्ठ साथे संकळाયેલું कुल विद्युत फ्लक्स गाउसनो नियम आवे कोई पण बंध पृष्ठ साथे संकळाયેલું कुल विद्युत फ्लक्स ए ते बंध पृष्ठ वडे घेरातो ચોખ્ખો વિદ્યુત ભાર લખો ચોખ્ખો વિદ્યુત ભાર નેટ વિદ્યુત ભાર ચોખ્ખો વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય। બહુ સિમ્પલ વસ્તુ છે ગુણોત્તર જેટલું હોય છે। આ જ મિત્રો ગાઉસનો નિયમ कोईपण प्रकारનું बंध पृष्ठ हो चाहे नियमित आकार हो चाहे अनियमित आकार हो पण बंध पृष्ठ हो तो बंध पृष्ठ कुल फ्लक्स કેટલું गाउस કહે છે કે बंध पृष्ठ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુત ભાર નેટ વિદ્યુત ભાર અંદરના ભાગમાં નેટ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય। ગાણિતિક સ્વરૂપે આપણે લખીએ તો phi બરાબર कुल फ्लक्स की phi बराबर q
अपॉन एप्सिलॉन 0 क्यू શું બંધ પૃષ્ઠ વડે ઘેરાતો નેટ વિદ્યુત ભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો નેટ વિદ્યુત ભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર ઘેરાતો નેટ ચાર્જ ચોખ્ખો વિદ્યુત ભાર એપ્સિલॉन 0 તમને ખ્યાલ છે શૂન્યાવકાશની પરમિટિવિટી તો આટલું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું આગળ આપણે વાત કરીએ કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું તો કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું સિગ્મા અથવા તો સંકલન ઈ ડોટ ડેલ્ટા એ અથવા તો ડેલ્ટા એસ આવું અથવા સંકલન ઈ ડોટ ડીએસ અહીંયા મિત્રો સંજ્ઞા પ્રણાલી આપણે એનસીઆરટી અનુસાર લીધી કે ક્ષેત્રફળની સંજ્ઞા આપણે સરફેસ માટે એસ લઈ લીધી શું લીધી એસ તો ઈ ડોટ ડેલ્ટા એસ કુલ ફ્લક્સ અથવા આ સૂત્ર આ રીતે પણ લખી શકાય સંકલન ઈ ડોટ ડીએસ ડીએસ એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ એ લખાશે સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન આખા પૃષ્ઠ પરના ફ્લક્સનો આપણે શું કર્યો સરવાળો આ રીતે લખી શકાય સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ લખો અથવા તો સંકલન ઈ ડોટ ડીએસ જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગાઉસે તો આ બધાનો જવાબ કેટલો છે q બાય એપ્સિલોન 0 લીધો એકદમ સિમ્પલ છે અહીંયા લઈ લો ધારો કે કોઈ આવું અનિયમિત આકારનું બંધ પૃષ્ઠ છે કોઈનો આકાર નિશ્ચિત નથી આવું બંધ પૃષ્ઠ છે આ બંધ પૃષ્ઠના અંદરના ભાગમાં અહીંયા q1 વિદ્યુતભાર છે અહીંયા ધારો કે q3 વિદ્યુતભાર છે અહીંયા q2 છે અહીંયા માઇનસ q4 છે અને અહીંયા q5 છે આવું પૃષ્ઠ છે પૃષ્ઠની અંદર અમુક ચાર્જ છે અમુક ચાર્જ પૃષ્ઠની ક્યાં છે બહાર છે પણ પૃષ્ઠ કેવું છે બંધ પૃષ્ઠ તો અહીંયા બંધ પૃષ્ઠ વડે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું ગાઉસના નિયમ અનુસાર પૃષ્ઠ વડે ઘેરાતો નેટ વિદ્યુતભાર કેટલો q1 પ્લસ q3 માઇનસ શું થશે q4 આ ચાર્જને અહીંયા આપણે કેલ્ક્યુલેશનમાં કયા સૂત્રમાં q બાય એપ્સિલોન 0 માં લેવાનો હોતો નથી q શું છે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો નેટ વિદ્યુતભાર તો આકૃતિમાં દર્શાવેલા બંધ પૃષ્ઠ માટે નેટ વિદ્યુતભાર કેટલો થશે તો નેટ વિદ્યુતભાર ધારો કે આપણે q કહીએ q કેટલો તો q1 અંદર q3 અંદર છે અને q4 માઇનસ છે આપણે શું ઉપર છે માઇનસ q4 ધારો q1 4 કુલમ હોય q3 3 કુલમ હોય અને q4 2 કુલમ આપણો નેટ ચાર્જ કેટલો છે 4 ને 3 7 ઓછા 2 એટલે કેટલો આવશે 5 તો આપણે અહીંયા જે q લેવાનો છે અંદર ઘેરાતો વિદ્યુત ભાર લેવો તો અહીંયા આપણું ફ્લક્સ મળે q1 q3 q4 આપણને શું કરવું પડે એપ્સિલોન છે શોર્ટમાં સમીકરણના આ ભાગનો આપણે ઉપયોગ કરી ફ્લક્સ શોધવું હોય આ ભાગનો ઉપયોગ કરી અને ફ્લક્સ શોધવું હોય તો માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ધ્યાનમાં લેવામાં આવે છે કેવો વિદ્યુતભાર માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર મિત્રો ખાસ ધ્યાન રાખો જો આપણે આ ભાગનો ઉપયોગ કરવો આ ભાગની મદદથી ધારો કે આપણે ફ્લક્સ શોધવાનું હોય સંકલનની રીતે અથવા તો સિગ્માની રીતે ફ્લક્સ શોધવું તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઘેરતા વિદ્યુતભારનું નથી હોતું પણ બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તો અહીંયા આપણે સ્પષ્ટતા કરી દઈએ કે સમીકરણમાં આને ધારો કે સમીકરણ 1 કહી દો તો સમીકરણ 1 માં ધારો આ જે ભાગ છે આ ભાગનો ઉપયોગ કરવો હોય તો ડાબી બાજુના ભાગનો ઉપયોગ કરવો હોય તો માત્ર q શું બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર સમીકરણ 1 માં ડાબાનો ઉપયોગ કરવો હોય
માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર ધ્યાનમાં લેવું. બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર ધ્યાનમાં લેવું. જો સમીકરણની આ બાજુ જે જમણી બાજુ જવાનો ઉપયોગ કરવો હોય તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે, ચાહે વિદ્યુત ભાર અંદર હોય ચાહે વિદ્યુત ભાર બહાર, બધા જ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું નેટ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લેવું પડે. પરંતુ સમીકરણની જબાનો ઉપયોગ જમણી બાજુનો ઉપયોગ કરવો હોય તો એ બધા જ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર હોય છે. તો અહીંયા કેટલું લેવું પડે? E કેટલું લેવું પડે? E બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 અને પ્લસ E5 બધા જ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું નેટ વિદ્યુત ક્ષેત્ર છે. એમાં વિદ્યુત ભાર અંદર હોય ચાહે વિદ્યુત ભાર ક્યાં હોય? બહાર. મિત્રો આવા નથી બંધ પૃષ્ઠ વડે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, એ ફ્લક્સની કેલ્ક્યુલેશન એકદમ ઈઝી છે. જો કોઈ વિદ્યુત ભાર ઘેરે તો ફ્લક્સ સંકળાય, જો કોઈ વિદ્યુત ભાર ઘેરે નહીં તો કોઈ ફ્લક્સ સંકળાતું નથી. ધારો કે કોઈ ગોળીય કવચ છે, કવચની બહાર 4 કુલમ ચાર્જ હોય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો 4 છે પણ બંધ પૃષ્ઠની અંદર નથી, તો ફ્લક્સ કેટલું થઈ જાય? 0. ધારો તમને કે અંદર 4 કુલમ ચાર્જ તો ફ્લક્સ કેટલું? તો ઘેરે તો વિદ્યુત ભાર કેટલું? 4 ભાગ્યા એપ્સિલોન નોટ. ધારો કે 4 કુલમનો બદલે આપણે આવું બધી 4 કુલમ પ્લસ છે 4 કુલમ માઈનસ છે તો ફ્લક્સ કેટલું? તો નેટ ચાર્જ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો કોઈ ફ્લક્સ ઘેરાતો હોતો નથી. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે કેટલીક નોંધપાત્ર બાબતો છે, એના પર આપણે થોડી ચર્ચા કરી લઈએ કે ગાઉસનો નિયમ સમજાવો. તો ગાઉસનો નિયમ એવું કહે છે કે બંધ પૃષ્ઠનું ફ્લક્સ કેટલું? તો ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન નોટ છે. આપણી સૂત્ર અનુસાર લેવું E ડોટ ડેલ્ટા S, ડેલ્ટા S એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ અથવા તો ds એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ. અહીંયા આ ભાગનો ઉપયોગ કરો તો શું ધ્યાનમાં લેવાનું? અંદર ઘેરાતો વિદ્યુત ભાર. આ ભાગની મદદથી જો ફ્લક્સની કેલ્ક્યુલેશન કોઈ પૃષ્ઠની તમે કરતા હો તો હંમેશા એ શું લેવું પડે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે ગાઉસના નિયમની નોંધપાત્ર બાબતો. તો ગાઉસનો નિયમ પહેલી બાબત છે ગાઉસનો નિયમ માત્ર બંધ પૃષ્ઠને જ લાગુ પાડી શકાય છે. બંધ પૃષ્ઠને જ લાગુ પાડી શકાય છે અથવા તો બંધ પૃષ્ઠનું ફ્લક્સ આપણે ગાઉસના નિયમની મદદથી સરળતાથી શોધી શકીએ છીએ. એક આનો ખાસ ઉપયોગ છે કે ધારો કે કોઈ ગોળા પર ચાર્જનું વિતરણ હોય, કોઈ અનંત લંબાઈનો તાર હોય, પરિમિત લંબાઈ નહીં પણ કેવો અનંત લંબાઈનો તાર હોય, કોઈ અનંત વિસ્તારી સમતલ હોય કે જેની અંદર વિદ્યુત ભારનું જે વિતરણ છે સમિત રીતે થયેલું હોય. કેવું વિતરણ કહેવાય? સમિત રીતે. સમિત વિતરણ એને કહેશું મિત્રો કે જેમાં કોઈ ચોક્કસ બિંદુથી કોઈ પણ બાજુના અંતરે ક્ષેત્રની તીવ્રતા સમાન હોય. ધારો અંદર લંબાઈના તારથી તમે ઉપર તરફ ક્ષેત્ર ગણો, નીચે તરફ ગણો, બહાર તરફ ગણો, અંદર તરફ ગણો, સમાન અંતરે ક્ષેત્રની તીવ્રતા કેવી મળતી હોય? સમાન મળતી કોઈ પણ બિંદુ માટે. તો આવા વિદ્યુતભાર વિતરણ આપણે કેવું કહેશું? સમિત વિદ્યુતભાર વિતરણ. શોર્ટમાં અહીંયા ક્ષેત્ર તમારું અચળ, ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? અચળ.
આવું અચળ ક્ષેત્ર આપણે ગાઉસના નિયમની મદદથી નક્કી કરવું હોય તો સરળતાથી કરી શકાય. ફ્લક્સની આપણે હાલ ચર્ચા કરતા નથી કે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને સમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો કરી શકાય. કન્ડિશન એટલી જ છે કે અહીંયા ક્ષેત્ર આપણું આપણને જ્યાં પણ ચોક્કસ અંતરે રહેતા તે ક્ષેત્ર અચળ હોવું જોઈએ. અહીંયા આપણે ગાઉસનો નિયમ એપ્લાય કરવો હોય તો બંધ પૃષ્ઠ વિચારવું પડે. અહીંયા પણ એક બંધ પૃષ્ઠ તમારે વિચારવું પડે. આવું જે બંધ પૃષ્ઠ તમે વિચારો એ બંધ પૃષ્ઠને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. આની એપ્લિકેશનો આવશે. ગોળાનું ક્ષેત્ર નક્કી કરો, અનંતભાઈના તારનું ક્ષેત્ર, અનંત વિસ્તારી સમતલનું વિદ્યુત ક્ષેત્ર. તો આ દરેક એપ્લિકેશનો આપણે કમ્પલસરી પેલું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. શોધવું છે ફ્લક્સ નથી શોધવું, આપણે શોધવું છે વિદ્યુત ક્ષેત્ર. પણ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગાઉસના નિયમને જો એપ્લાય કરવો હોય તો ગાઉસના નિયમને એપ્લાય કરવો તો પેલું બંધ પૃષ્ઠ આપણી પાસે હોવું જોઈએ. ન હોય તો એવું બંધ પૃષ્ઠ આપણે વિચારવું પડે અને આવા બંધ પૃષ્ઠને શું કરે? ગાઉસિયન પૃષ્ઠ. તો ગાઉસનો નિયમ ગાઉસના નિયમની મદદથી સમમિત વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકાય છે. સમમિત વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકાય છે. ફ્લક્સની વાત નથી કરતા, ક્ષેત્ર નક્કી કરવા માટે પણ ગાઉસનો નિયમ આપણે વાપરી શકીએ. પણ વિતરણ કેવું હોય છે? સમમિત હોવું જોઈએ. આ ક્ષેત્ર નક્કી કરવા માટે આપણે કમ્પલસરી ગાઉસિયન પૃષ્ઠ મતલબ બંધ સપાટી આપણી પાસે હોવી જોઈએ. તો ક્ષેત્ર નક્કી કરવા માટે જ્યારે આપણે નિયમ એપ્લાય કરવો હશે ત્યારે બંધ પૃષ્ઠની જરૂર પડશે અને બંધ પૃષ્ઠ જે સ્વીકારશે તેને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. તો ગાઉસનો નિયમ ગાઉસના નિયમ માટે બંધ પૃષ્ઠ વિચારવું પડે. આ પૃષ્ઠને ગાઉસિયન પૃષ્ઠ પણ કહે છે. ગાઉસિયન પૃષ્ઠ પણ કહે છે. તો આની જે ત્રણ એપ્લિકેશન આવશે: ગોળાનું વિદ્યુત ક્ષેત્ર શોધો, ચાહે નકરો હોય ચાહે ખુલ્લો હોય. બીજી બાબત આવશે અનંતભાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો, અનંત વિસ્તારી સમતલનું ક્ષેત્ર નક્કી કરો. એ સમયે આપણે સમિત વિદ્યુતભાર વિતરણ હોય એ ગણીને આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું અને ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યા પછી ગાઉસનો નિયમ એપ્લાય કરવાથી આપણને આ સમિત વિદ્યુતભાર વિતરણનું ક્ષેત્ર નક્કી કરવું હોય તો કરી શકાય છે. પણ જ્યારે બંધ પૃષ્ઠના ફ્લક્સની વાત આવે તો માત્ર આટલું સૂત્ર આપણે યાદ રાખવું: phi બરાબર q/ε0. q એટલે અંદર ઘેરાતો વિદ્યુત ભાર. q એટલે અંદર ઘેરાતો વિદ્યુત ભાર. આપણે હું ઈઝી એક્ઝામ્પલ લઈ લઈએ કે ફ્લક્સ માટે. આની એપ્લિકેશનો પછીના લેક્ચરમાં આવશે. ધારો કે કોઈ આવા 2-4 ઉદાહરણ લઈ લઈએ. એક ગોળીય કવચમાં પ્લસ q ચાર્જ અંદર છે, માઇનસ q ચાર્જ બહાર છે. એ જ ગોળાની બહારના ભાગમાં પ્લસ 4 કુલમ ચાર્જ મૂકેલો છે તો ફ્લક્સ કેટલું? તો બીજો ગોળો જેની અંદર ડાયપોલ મૂકી દીધેલી વિદ્યુત ડાયપોલ પ્લસ q અને માઇનસ q, તેનું ફ્લક્સ કેટલું? કોઈ ગોળો એવો છે જેની અંદર એક અપ પાક્ષ અને બે ડાઉન પાક્ષ, એક અપ અને બે ડાઉન પાક્ષ, તો ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? કોઈ આવો કેસ હોય, ચલો આ પહેલું સોલ્વ કરી લઈએ. અહીંયા આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? q છે. તો phi બરાબર q/ε0. આનું ફ્લક્સ આટલું આવશે. ચલો અહીંયા ચાર્જ છે પણ કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો નથી તો એ ફ્લક્સ phi બરાબર કેટલો આવશે? 0 આવશે. ફરીવાર અહીંયા નેટ ચાર્જ કેટલો? જેટલો પ્લસ છે એટલો માઇનસ. અંદર ઘેરાતો નેટ ચાર્જ કેટલો થઈ ગયો? 0. તો ફ્લક્સ કેટલો આવશે? 0 આવશે.
યુડીડી બે એક અપવાક્ષ અને બે ડાઉન. અપવાક્ષ પરનો ચાર્જ કેટલો યાદ કરો, +2/3. ડાઉન પરનો કેટલો, -1/3. ફરી બીજો ડાઉન છે -1/3. તો ઘેરાતો ચાર્જ કેટલો આવ્યો તમારો, q બરાબર 0. તો એ ફ્લક્સ ફરીથી કેટલો આવશે, 0 આવશે. મિત્રો જો અંદરનો ચાર્જ 0 હશે તો ગોળો અથવા બંધ પૃષ્ઠ સાથે કોઈ ફ્લક્સ સંકળાતો હોતો નથી. કેસ આવો હોય કે ગોળામાંથી એક તારને પસાર કરવામાં આવે છે. તારને ગોળામાંથી પસાર કરવામાં આવે છે. જો તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા હોય તો ગોળા સાથે સંકળાતું મહત્તમ વિદ્યુત ફ્લક્સ કેટલું? સિમ્પલ ક્વેશ્ચન છે કે ગોળામાં એક તાર પાસ કરવાનો આપણે કે જેના પર વિદ્યુત ભારની રેખીય ઘનતા કેટલી, લેમ્બડા છે. એટલે એકમ લંબાઈનો ચાર્જ કેટલો છે, લેમ્બડા છે. વાતાવરણ ગોળામાં એવી રીતે પસાર કરવાનો જેથી ગોળા સાથે સંકળાતું ફ્લક્સ કેવું બનવું જોઈએ, મહત્તમ. તો ફ્લક્સ ક્યારે મહત્તમ બને, ઘેરાતો વિદ્યુતભાર મહત્તમ બને ત્યારે. અહીં ગોળાની ત્રિજ્યા ધારો કે તમને r આપી છે, કેટલી r ત્રિજ્યાના ગોળામાંથી એક તારને પસાર કરતા ગોળા સાથે સંકળાતું મહત્તમ ફ્લક્સ કેટલું? ચલો મિત્રો, તાર આટલો પાસ કરશો તો ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ મહત્તમ હશે. કે આટલો તાર પસાર કરો તો ઘેરાતો વિદ્યુતભાર વધારે હોય, આ રીતે તાર પસાર કરો તો વિદ્યુતભાર મહત્તમ હોય, કે આ રીતે પાસ કરો તો વિદ્યુતભાર મહત્તમ હોય. તો દરેકને ખ્યાલ આવે કે જેટલી તારની લંબાઈ વધુ હશે એટલો ચાર્જ પણ કેવો હશે, વધુ હશે. અને ચાર્જ વધુ હશે તો ફ્લક્સ પણ મહત્તમ હશે. એટલે તમને ખબર પડે કે વધુ કેટલો તાર અંદરથી પસાર થઈ જાય, મેક્સિમમ કેટલો તાર પસાર થાય, તો મેક્સિમમ તેના વ્યાસ જેટલો તાર પસાર થાય. તો ગોળામાં તારની મહત્તમ લંબાઈ કેટલી? ગોળામાં તારની મહત્તમ લંબાઈ 2r થાય. કેટલી થશે? 2r. તો 2r પરનો ચાર્જ કેવો થશે, મહત્તમ. તો ઘેરાતો વિદ્યુતભાર q કેટલો, એકમ લંબાઈમાં કેટલો થશે, લેમ્બડા. તો મહત્તમ લંબાઈ કેટલી આપણી આવશે, 2r. તો લેમ્બડા * 2r. તો ઘેરાતો મહત્તમ ચાર્જ કેટલો હશે, લેમ્બડા * 2r. તો મહત્તમ ફ્લક્સ આ કિસ્સામાં 5 મેક્સિમમ કેટલું બનશે તમારું? 5 મેક્સિમમ ઘેરાતો મહત્તમ વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન નોટ. ઘેરાતો વિદ્યુતભાર તમારો 2r લેમ્બડા અપોન શું આવશે, એપ્સિલોન નોટ. તો એ મહત્તમ ફ્લક્સની ચર્ચા આવી આવશે. એક સમઘનનો કેસ લઈ લઈએ આપણે આવા કિસ્સામાં કે સમઘનમાં મહત્તમ ફ્લક્સ કેટલું તારના કિસ્સામાં. તો તારવાળી કોઈ પણ વાત આવે, મહત્તમ ફ્લક્સની વાત આવે તો વધુમાં વધુ તાર ગોળામાં અથવા સમઘનમાં કઈ રીતે રહી શકે એ તમને ખબર પડવી જોઈએ. અને એકમ લંબાઈમાં ચાર્જ આપણો લેમ્બડા હોય તો 2r પરનો ચાર્જ કેટલો? ફરીથી સેમ પ્રકારનો ક્વેશ્ચન છે, સમઘનનો આપણે લઈએ. એક સમઘન આપેલ કે જેની દરેક બાજુની લંબાઈ l જેટલી છે. દરેક બાજુની લંબાઈ કેટલી છે, l. l લંબાઈનું સમઘન છે. ફરીથી તમને એવું કીધું છે કે લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર સમઘનમાંથી r પાર પસાર કરવામાં આવે છે. તો સમઘન સાથે સંકળાતું લઘુત્તમ ફ્લક્સ અને મહત્તમ ફ્લક્સ શોધો. મહત્તમ ફ્લક્સ અને લઘુત્તમ ફ્લક્સનો ગુણોત્તર શોધો. આપણે આવું લઈ લઈએ કે l લંબાઈના સમઘનમાંથી
લેબડા જેટલી વિદ્યુત ભારની રેખીય ઘનતા ધરાવતો तार पसार करता नंबर 1 लघुत्तम फ्लक्स शोधो समघन साथे संकળાતો ઓછામાં ઓછું ફ્લક્સ કેટલું તારને આર પાર પાસ કરવાનું તો 5 મિનિમમ શોધો નંબર 2 સમઘન સાથે સંકળાતો મહત્તમ ફ્લક્સ શોધો મહત્તમ ફ્લક્સ બીજો કેસ 5 મેક્સિમમ શોધો અને ત્રીજો કેસ આપણને ગુણોત્તરનો ઘણી વખત આપી તો બે બાબતો આપણે ક્લિયર કરી લઈએ એક કન્ડિશન છે તારને આર પાર પાસ કરવાનું તો મિત્રો તારને આર પાર પાસ કરો તો ઓછામાં ઓછી લંબાઈની કેટલી આવે તો આર પાર તમે પાસ કરો ઓછામાં ઓછી લંબાઈ કેટલી આવશે આમ તમારે પાસ કરવો પડે તો લઘુત્તમ લંબાઈ કેટલી આવશે l આર પાર પાસ કરો મહત્તમ લંબાઈ કેટલી આવે તો મહત્તમ લંબાઈ તમને ખબર પડે કે અહીંથી તમે સ્ટાર્ટ કરો આટલા સુધી તાર પાસ થાય તો આ લંબાઈની કેવી થશે મહત્તમમાં મહત્તમ દરેક મિત્રોને ખ્યાલ હોય કે સમઘનના આ વિકરની જે લંબાઈ છે બાજુના વિકરની લંબાઈ એ √2l હોય આ બાજુનું જે વિકર્ણ છે દરેક ચોરસ હોય ચોરસના વિકરની લંબાઈ કેટલી √2l બાજુની લંબાઈ l હોય તો ચોરસના વિકરની લંબાઈ √2l સમઘનના વિકરની લંબાઈ કેટલી હોય તો તમને ખ્યાલ છે √3l तो क्लियर है मित्रों ओछाમાં ઓછો કેટલી લંબાઈનો તાર પાસ થશે l લંબાઈ તો લંબાઈ ઓછી હશે તો ચાર્જ પણ ઓછો હશે ચાર્જ ઓછો તો ફ્લક્સ પણ કેવો હશે ઓછો હશે મતલબ મિનિમમ ફ્લક્સ માટે મિનિમમ ચાર્જ કેટલો આવશે આપણે લઈ લઈએ કે પસાર થતા તારની લઘુત્તમ લંબાઈ પસાર થતા તારની લઘુત્તમ લંબાઈ लघुत्तम लंबाई l જેટલી હશે ચાહે આમ પાસ કરો ચાહે આમ પાસ કરો l કરતા વધારે લંબાઈ એની આવશે નહીં તો માટે ઘેરાતો લઘુત્તમ ચાર્જ લઘુત્તમ વિદ્યુતભાર ધારો કે આપણે q કહી દીધી એકમ લંબાઈમાં કેટલો લેવડા આપ્યો તારની લંબાઈ કેટલી l तो लेबड़ा * l આપણું લઘુત્તમ ફ્લક્સ કેટલું થઈ ગયું 5 મિનિમમ કેટલું થઈ ગયું q / એપ્સિલોન નોટ q કેટલા લેબડા l / એપ્સિલોન નોટ તો મિનિમમ ફ્લક્સ મળ્યું સમઘનના કિસ્સામાં તાર વધુ કેટલી લંબાઈનો રહી શકે કે સમઘનના વિકરની લંબાઈનો રહી શકે એના કરતાં વધારે રહી શકે નહીં તો સમઘનના વિકરની લંબાઈ કેટલી √3l તો પસાર થતા તારની મહત્તમ લંબાઈ કેટલી આવશે √3l આવશે કેટલી આવશે √3l માટે મહત્તમ ચાર્જ આ કિસ્સામાં મહત્તમ વિદ્યુતભાર દર q ડેશ કહી દઈએ એકમ લંબાઈમાં લેબડા હોય તો √3l માં કેટલું તો √3l * શું થવાનો લેબડા આ કિસ્સામાં મહત્તમ ફ્લક્સ કેટલો હોય 5 મેક્સિમમ કેટલો આવ્યો તો q ડેશ / એપ્સિલોન નોટ q ડેશ / એપ્સિલોન નોટ q ડેશ કેટલું છે √3l લેમ્ડા / એપ્સિલોન નોટ ઘણી વખત આપણે ગુણોત્તર આપી દઈએ મહત્તમ અને લઘુત્તમ ફ્લક્સનો ગુણોત્તર કહી દઈએ તો ધારો કે આપણે સાઈડમાં લઈ લઈએ કે 5 મેક્સિમમ / 5 મિનિમમ કેટલો મળે 5 મેક્સિમમ / 5 મિનિમમ મહત્તમ ફ્લક્સ કેટલો હોય √3l લેમ્ડા / એપ્સિલોન નોટ મિનિમમ કેટલો લેમ્ડા l / એપ્સિલોન નોટ છેદનો છેદ કે તો અંશમાં એપ્સિલોન નોટ / લેમ્ડા l આ બંને કેન્સલ થશે તો આ ગુણોત્તરની કદાચ વાત આવે તો કેટલું આવશે √3 ગુણોત્તર આવશે કોઈ કેસમાં એવું કહી દે કે કોઈ બાજુના વિકર્ણને સમાંતર તાર પાસ થાય છે આમ કહી દે કોઈ બાજુના વિકર્ણ પર તાર પાસ થાય છે તો ફ્લક્સ કેટલું અહીંથી આમ પાસ થતો તો ફ્લક્સ કેટલું તો આ લંબાઈ આપણી √2l તો ચાર્જ કેટલો હોય √2l * લેમ્ડા તો ફ્લક્સ કેટલું હશે √2 લેમ્ડા / એપ્સિલોન નોટ હશે કેટલો હશે √2 લેમ્ડા l / એપ્સિલોન નોટ
મિત્રો આજની આ માહિતીથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું તો કઈ રીતે શોધી શકીએ? તો એક જ વસ્તુ ક્લિયર હોય કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો નેટ ચાર્જ આપણી પાસે હોવો જોઈએ. ફ્લક્સની જે ઘણી બધી વાતો બાકી છે મિત્રો, આ પછીના લેક્ચરમાં આવશે. પણ બેઝિક વસ્તુ એક જ છે, ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા શૂન્ય આકર્ષિત પરમિટિવિટી.